કેવો રહેશે જુલાઈ મહિનો? જુલાઈ મહિને 3 મુખ્ય ગ્રહો પોતાની રાશિ બદલશે. મિથુન રાશિ સહિત 3 રાશિના જાતકો માટે સમય અતિ શુભ રહેશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. મેષ રાશિના જાતકો આ મહિને ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો સમય સારો છે. વૃષભ રાશિના નોકરિયાત જાતકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારીઓ મળી શકે છે. સિંહ રાશિના જાતકોને આ મહિને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. કન્યા રાશિના જાતકો માટે પ્રગતિનો સમય રહેશે. આ રાશિના નોકરિયાત લોકો ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મેળવી શકે છે. વેપારમાં પણ વધુ લાભ મળવાની શક્યતા છે. આ મહિને તુલા રાશિના નોકરિયાત જાતકોને ઈચ્છિત જવાબદારી મળી શકે છે, પરંતુ બેદરકારીના કારણે મોટું નુકસાન થવાની સંભાવના છે. એ જ સમયે આ રાશિના લોકો માટે વ્યવસાયમાં પડકારો આવશે. વૃશ્ચિક રાશિના જાતકો આ મહિને ભાગ્યશાળી બની શકે છે. અટવાયેલા પૈસા મળવાની પણ શક્યતા છે. ધન રાશિના જાતકોને નક્ષત્રોનો સહયોગ મળી શકે છે. આ રાશિના નોકરિયાત જાતકોને સારો ઇન્ક્રીમેન્ટ મળવાની પણ શક્યતા છે. મકર રાશિના નોકરિયાત જાતકો પર વધારાની જવાબદારી આવી શકે છે. કુંભ રાશિના જાતકો નોકરી અને વ્યવસાયમાં વધુ વ્યસ્ત રહેશે. આ રાશિના જાતકો નવું વાહન ખરીદી શકે છે. મીન રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેશે. મેષ રાશિ આ સમયે ગ્રહોની સ્થિતિ તમને ઘણી તકો પ્રદાન કરશે. તમારા જનસંપર્કને મજબૂત રાખવાથી તમને અનેક પ્રકારની માહિતી મળશે જે ભવિષ્યમાં ઉપયોગી થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાભકારી યોજનાઓ પર ચર્ચા થશે. જો તમારા કોઈ પ્રોપર્ટી સંબંધિત કામ અટવાયેલા હોય તો મહિનાના ઉત્તરાર્ધમાં પૂરા થવાની સંભાવના છે. વૃષભ રાશિ આ મહિનો ખૂબ જ આનંદદાયક રહેવાનો છે. નાણાકીય બાબતોમાં અણધાર્યો લાભ થવાની સંભાવના છે. મિથુન રાશિ આ મહિનો તમને ઉત્સાહિત અને સકારાત્મક બનાવશે. તમારા બાળકોની પ્રતિભાને નિખારવા પર ધ્યાન આપો. અન્યની સલાહ લેવાને બદલે તમારા મનનો અવાજ સાંભળો. તમને ચોક્કસ યોગ્ય સલાહ મળશે. સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાથી ઓળખ વધશે અને સારી માહિતી પણ મળશે. કર્ક રાશિ તમે થોડા સમય માટે તમારા મેનેજમેન્ટને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હાલમાં ચાલી રહેલી ઘરેલું સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરવામાં સક્ષમ છો. માતા પિતા તેમના બાળકોની દિનચર્યાને સુધારવા માટે કંઈક વિશેષ કરી શકે છે. જો કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી હોય તો તેની શરૂઆતમાં જાણ કરવી જોઈએ. સિંહ રાશિ તમારી સકારાત્મક અને કલાત્મક પ્રકૃતિના લોકો સાથે સંગત કરવાની જરૂર છે. નાણાં સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. એ જ સમયે તમારી કોઈપણ યોજના અમલીકરણને કારણે તમે આનંદ અને ઉત્સાહ અનુભવશો અને એનાથી તમને આધ્યાત્મિક અને માનસિક સુખ મળશે. કન્યા રાશિ પ્રગતિશીલ સમય ચાલી રહ્યો છે. તમારા
પ્રયત્નોના શુભ પરિણામો આવવાના છે. તમે તમારી કાર્યદક્ષતાના આધારે ઘણા કાર્યો પૂરા કરી શકશો. વ્યવહારિક વિચાર રાખવાથી તમને કોઈ પણ નિર્ણય લેવામાં મદદ મળશે. શેર બજાર અને જોખમ સંબંધિત કાર્યમાં નફાકારક તમે તકો મેળવી શકશો. તુલા રાશિ, આ સમયે ગ્રહોની સ્થિતિ કંઈક સારું આપવાનો પ્રયાસ કરી રહી છે. જૂના ઉધાર લીધેલા નફાના રૂપમાં પરત કરી શકાય છે. મહિનાની શરૂઆતમાં તમારું મહત્વપૂર્ણ કાર્ય સંબંધિત યોજનાઓ બનાવો. સંતાન સંબંધિત કોઈ શુભ કાર્ય ઉકેલાય તો ચિંતા દૂર થશે. વૃશ્ચિક રાશિ, આ મહિનો ભાગ્યશાળી રહેશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે તમારું ધ્યાન રહેશે અને કેટલાક નવા આયોજન પણ થશે. વિદ્યાર્થીઓ અને યુવાનો સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. તેથી તમારી ઉર્જા અને સમયનો સદુપયોગ કરો. ધનરાશિ, ગ્રહોની સ્થિતિ સારી રહેશે. કંઈક તમે થોડા સમય માટે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. એ કાર્યો પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. કોઈ પણ ક્ષેત્રમાં સખત મહેનત અનુસાર યોગ્ય પરિણામો પણ પ્રાપ્ત થશે. પણ એ કર્મનું ધ્યાન રાખો. મકર રાશિ, આ મહિનો થોડો મિક્સ પ્રભાવ આપનારો રહેશે, પરંતુ તમારી મહેનત અને પ્રયત્નોમાં કમી ન હોવી જોઈએ. મિલકત વગેરેમાં રોકાણ કરવું હોય તો મહિનાના બીજા ભાગમાં તમને સફળતા મળી શકે છે. સગા સંબંધીઓ ઘરમાં આવશે અને ભેટ સોગાદોની આપ-લેથી વાતાવરણ બદલાશે. કુંભ રાશિ, મહિનાની શરૂઆતમાં કેટલીક જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમે એની પૂરી મહેનતથી પૂરી કરશે. સ્વભાવમાં નમ્રતા અને ગંભીરતા રહેશે. ઘરમાં કંઈક નવીનીકરણ અથવા જાળવણી ફેરફારો સંબંધિત કેટલીક યોજનાઓ કરવામાં આવશે. મીન રાશિ, સાનુકૂળ ગ્રહોની સ્થિતિ રહેશે. તમારા વ્યક્તિત્વને નિખારવાનો શ્રેષ્ઠ સમય છે. ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન સંબંધિત કોઈ કાર્ય પૂર્ણ થવાને કારણે સકારાત્મક ઉર્જા પ્રબળ રહેશે. સામાજિક અને સમાજને લગતી પ્રવૃત્તિઓમાં તમારા યોગદાનને વિશેષ સ્થાન મળશે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.